નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી ટેક્સ્ટ બુક આવી ચૂકી છે, એટલે કે નવું પાઠ્યપુસ્તક આવી ચૂક્યું છે, જે ગુજરાતી વિષયનું એટલે કે પલાશ વિષયનું તેમના પાઠ નંબર 4 દ્રષ્ટિ પરની સૃષ્ટિ, તેમના આપણે ભાગ નંબર 1 એટલે કે પાઠની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સરળ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું. અને ભાગ નંબર 2ની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવીશું. તો આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 6ના ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયના પાઠ નંબર 4 દ્રષ્ટિ પરની સૃષ્ટિ, જેમના ભાગ નંબર 1નું પાઠની સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂઆત કરીએ. આમના લેખક આપેલા છે એટલે કે પાઠ નંબર 4ના તો ડૉક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર. જોઈએ. ડૉક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર એક મહાન ખગોળ ભૌતિક શાસ્ત્રી છે. તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો પર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ એક સરસ વિજ્ઞાન કથા છે, જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે. છોટુને પપ્પાની જેમ જ સ્પેસ સૂટ પહેરીને અવકાશમાં જવું છે. આ સરસ એક મજાની કથા એટલે કે વિજ્ઞાન કથા છે, આપણે સાંભળીશું. બધાએ પણ મારી સાથે ધ્યાનથી સાંભળવાની છે અને સમજતા પણ જવાની છે. તો જોઈએ. પપ્પા એને ખંતથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવું એવી સલાહ આપે છે. એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે. એ પછી જે થાય છે તે જાણવું ઘણું જ રસપ્રદ છે. છોટું કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે. છોટું અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો. ત્યાં એટલે કે ભોંયરામાં જવાના રસ્તા તરફ. છોટુના પપ્પા એ રસ્તે જઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા. એ જ રસ્તા ઉપર જાય અને એ જ રસ્તા પરથી તે પાછા આવતા. સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી. જે સામાન્ય વ્યક્તિના જે માણસો હોય તેમને એ જગ્યા ઉપર એટલે કે એ રસ્તા પર જવાની તેમને મનાઈ હતી. તો નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી. છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના જે ગુજરાતી વિષયની પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયની સંપૂર્ણ સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો. અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જે કોન્ટેક્ટ નંબર પરથી અને આ જે PDF છે તે પણ મેળવી શકો છો. જે આપણી એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ છે, એપ્લિકેશન પરથી તમે PDF મેળવી શકો છો. આગળ જોઈએ આપણે કે પરંતુ આજની વાત જરા જુદી હતી. આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા. માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યુરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરા ભણીનો રસ્તો પકડેલો. આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી. આ ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો. જે તમે અહીં ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો છો, જે બોગદા જેવો તમને આ રસ્તો દેખાઈ રહ્યો છે. તો અગરબત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો. છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા. એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો. બારણા ઉઘડી ગયા. તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા. છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી તો ભોંયરાનો રસ્તો હળવે હળવે ઉપર ચડતો હતો. આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો.
પણ ના, આજે એવો યોગ ન બન્યો. રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી. પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ. આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે? બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી. ક્યાંય એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી અને જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી. આ સઘળી વાતની છોટુને કલ્પના નહોતી. આજે છોટુને આવી એક સઘળી વાતની કોઈ કલ્પના હતી નહીં. એ તો પોતાની મસ્તીમાં આગળ ને આગળ જતો ગયો. એટલામાં જ ક્યાંકથી એક સામટા 10 ગણવેશધારી એની સામે આવીને ઊભા. એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો. માં એની વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ, જે તમે અહીં જોઈ શકો છો. જે અહીં છોટું આપેલો છે અને તેમની માં આપેલી છે, જે અહીં બંને કડક સ્વરૂપની અંદર શરૂઆત કરે છે સંવાદની. જો કે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા, એટલે કે તેમની પાછળ આવ્યા. તો પછી તમે કેમ જાઓ છો? છોટુનો આ પ્રશ્ન અપેક્ષિત જ હતો. હું જાઉં છું. એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે. બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે. ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે. તેવું કોણ કહે છે? તેમના પપ્પા, એટલે કે છોટુના પપ્પા. આપણી યંત્ર વિધાની સહાયથી આપણે અહીં જમીનને નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ. ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે. એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્ત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે. મારા જેવા કેટલાક ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે, જે તમે અહીં જોઈ શકો છો. ચિત્રની અંદર તમને આપેલ છે. મોટા થઈને મને એવું કામ મળશે? છોટુએ પૂછ્યું. હા, પણ એ માટે ખંતથી ભણવું પડે ને. મા બાપનું કહ્યું કરવું પડે. છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું. તો બીજા દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું. કામની પાળી પૂરી કરીને જના ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી અને પડદા ઉપર એક ટપકું હતું. તો મોવડીએ ખુલાસો કર્યો, જે તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં, કે આ આકાશમાંના કોઈ તારા નથી. એની મને ખાતરી છે, કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે. કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે અને કોઈ અવકાશયાન તો નહીં હોય? છોટુના પિતાએ પૂછ્યું કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને? તો અમને એવી દ્રઢ શંકા છે જ. તમે પણ તેના પર નજર રાખજો. મોવડીએ જતાં જતાં સૂચના આપી કે છોટુના પિતા વિચારમાં પડી ગયા. અને અવકાશયાન ક્યાંથી આવતું હશે? સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે? એ શક્ય જ નથી. હોય તોય અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય. આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા, પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી. પહેલાં જેટલી ઉર્જા જ નથી રહી, એટલે એ બધું પરવડે જ કેવી રીતે? તો વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. અધ્યક્ષ ભાષણ કરતા હતા. એક યાન આપણી આસપાસ ચક્રાઓ લે છે અને બીજું હજી દૂર છે, પરંતુ આવે છે અહીં જ.
આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. નંબર 1, તમારું શું માનવું છે? તો નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. કાગળિયા એકઠા કરતાં કરતાં એમણે બોલવાની શરૂઆત કરી. તેમણે અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી. હા, જો પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે જ છે ખરું? મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. નંબર 1નું કહેવું મને વ્યાજબી લાગે છે. બીજા એક વિજ્ઞાની બોલ્યા, પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે. એ નકામા થતા વેતના તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે. મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં, માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ નંબર પરથી, અને તમે PDF પણ મેળવી શકો છો, જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. અધ્યક્ષ કાંઈ બોલ્યો તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો, એટલે કે વાગ્યો. તેમણે રિસીવર કાને લગાડ્યું અને 1 મિનિટમાં જ જાહેરાત કરી, સજ્જનો, 1 નંબરના યાને આપણી જમીન પર ઉતરાણ કર્યું છે. છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું વિશ્રાંત નિરીક્ષણ કરતા રહ્યા. તો કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો. આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા. અહીંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું. અને કેવું વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? છોટુએ પૂછ્યું કે કેવું વિચિત્ર હશે અને તેમાં શું દેખાતું હશે? તે કાંઈ હાલમાં તો કહી ન શકાય. હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ, પણ એના એક ભાગ ઉપર આપણો કાબૂ છે, જે તમે અહીં જોઈ શકો છો. તો કે અલબત્ત કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણોનો ઉપયોગ કરવાના નથી. યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો. હાથ લંબાવાતો જતો હતો. ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું. તો છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા. એમાંનું એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં. તો જોખમની ઘંટડી વાગી ઉઠી. બધાની જ આંખો પેનલ તરફ વળી. એક લપડાક મારતાક ને પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને લાવી દીધી. એટલે કે તેમણે એ જે સ્વિચ હતી તે દબાવી, પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું. એમાં કંઈક બગાડ થયો હતો. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, તો આ નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદ તરફનું સહુનું ધ્યાન ખેંચાયું, એટલે કે તે તરફ ખેંચાયું. અને મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે, પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે. હવે એ યાંત્રિક હાથ પૂર્વવૃત્ત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે. આ માટીના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા. આ લાલ રંગ
એટલે કે આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી. પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો. મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં. જોઈએ આપણે તેમના શબ્દાર્થ. બોગદું એટલે કે છુપો રસ્તો, વસાહત મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ જ્યાં વસવાટ છે તેવું. નિરીક્ષક દેખરેખ રાખનાર, કેન્દ્રીય મુખ્ય જગ્યા, વહારે મદદે અપેક્ષિત જેની ઈચ્છા હોય તેવું. પ્રાણવાયુ ઓક્સિજન, અદમય રોકી ન શકાય તેવું. નિવેદન જણાવ્યું માહિતી રજૂ કરવી. અસ્તિત્વ હયાતી. તંત્રજ્ઞ તંત્ર એટલે મશીનરીનો જાણકાર. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર 4ના ભાગ નંબર 2ના એટલે કે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.